નમસ્કાર દોસ્તો, ફરી એક વખત ગુજરાતની અંદર કાયદો અને કાનૂન વ્યવસ્થા એળે ગઈ છે. કોણ જાણે ગુજરાતની અંદર ગુનેગારો બેફામ ગુનાઓ કરે અને એના પર કોઈ પણ જાતની એક્શન લેવામાં નથી આવતી. આવું કેમ થઈ રહ્યું છે? તો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, 30 વર્ષથી વારંવાર આવા ગુનાઓ થાય છે, પરંતુ આવા આવારા લુખા તત્વો પર કોઈ પણ જાતની એક્શન લેવામાં નથી આવતી. પોલીસ પણ જુએ છે, જનતા પણ જુએ છે અને સરકાર પણ જુએ છે, છતાં આવા ગુનેગારોને જેલના હવાલે કેમ નથી કરવામાં આવતા? તો કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટી સાથે સાંઠગાંઠ ધરાવતો વ્યક્તિ હોય એટલે નથી એમના ઉપર કોઈ પણ જાતનો FIR દાખલ થતી, નથી એમની ઉપર કોઈ કેસ થતા, કે નથી એમની ધરપકડ થતી. આ બધું હું તમે નરી આંખે જોઈએ છે, છતાંય આ વસ્તુ આપણે જોઈ અને ઇગ્નોર કરીએ છીએ. ત્યારે આજે મારે વાત કરવી છે સંખેડાના એક ખેડૂતને અને એમના દીકરાને એક નજીવી બાબતે એક થાંભલા સાથે બાંધી અને ઢોર મારવામાં આવે છે. શું વાત હતી? ખેડૂતો ખેતી કરે છે, પોતાના ખેતરમાં ઉગેલો કપાસ વેચવા બાબતે જે તે દલાલોએ કંઈક કમિશન માંગ્યું અને ખેડૂતનું કહેવું છે કે ભાઈ અમે માંડ આટલા પૈસા કમાઈએ છીએ, તો 100 રૂપિયા અમે તમને ન આપીએ તો એમાં વાંધો શું છે? આવી નજીવી બાબતે ખેડૂતને અને એમના દીકરાને થાંભલા સાથે બાંધી અને ઢોર મારવામાં આવ્યો છે. વિચાર કરો તો ભાઈ, આદિવાસી સમાજના આ લોકો છે, વારંવાર આદિવાસી સમાજ સાથે આવી ઘટનાઓ બને છે, છતાં કોઈ પણ જાતની એક્શન લેવામાં નથી આવતી. ત્યારે આ વાતને લઈને આદિવાસી સમાજના અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. પોલીસની સામે પૂરી કહાનીની ચર્ચા કરે છે, છતાંય પોલીસ આપણને એવું લાગે કે કાન બંધ કરીને સાંભળે છે. હું તમને જે વિડીયો બતાવું દોસ્તો, બરાબર ધ્યાનથી સાંભળજો. આજે આદિવાસી સમાજના ખેડૂત છે, કાલે કોઈ બીજા સમાજના અન્ય ખેડૂત પણ હોઈ શકે. ત્યારે આવી નજીવી બાબતે આ ખેડૂતના દીકરાને અને ખેડૂતને થાંભલા સાથે બાંધીને ઢોર મારવામાં આવ્યો છે. ત્યાર પછી ચેતર વસાવા અને આદિવાસી સમાજના તમામ લોકો એકઠા થયા છે અને ત્યાર પછી ચેતર વસાવા જે બોલ્યા છે આપણે દોસ્તો સૌથી પહેલા એ સાંભળીએ, પણ થોડો સમય કાઢી અને સાંભળો એટલે તમને ખબર પડે કે અસલમાં મામલો શું છે, પોલીસ શા માટે ફરિયાદ નહોતી લેતી અને કેટલા સમય પછી પોલીસે આ ગુનો દાખલ કર્યો છે. આવો આપણે સાંભળીએ ચેતર વસાવા શું બોલ્યા છે. 470 રૂપિયાની આ લોકોને ખોટ જાય છે ક્વિન્ટલ પર. એટલે કાલે પેલા ખેડૂતે બિચારા, તો તમે જાણો છો આખું વર્ષ મહેનત કરી હોય તો લાગણી હોય કે ભાઈ મારામાંથી 100 રૂપિયા તમે નહીં કાપો. એ ભાઈએ એવો વ્યવહાર એની સાથે કર્યો કે એના માણસોએ જાતિ વિશે મા બેનની ગાળો આપી છેવટે બાંધી દીધા. એના વિડીયો તમે જો બાંધીને, એટલે આ ગુજરાતમાં અમને તો એવું લાગે છે કે કોઈ કાયદા વ્યવસ્થાની આ લોકોને ડર જ નથી. તો જ આટલી બધી હિંમત થાય ને બાંધ્યો. પેલા ભાઈએ કીધું કે 500 લોકોમાં મને માર્યા, એટલે એ ભાઈ કીધું કે મેં દવા બી પીધી છે, છતાં આ લોકોએ જરા પણ રહેમ રાખ્યા વગર મારતા રહ્યા. એ તો સારું કે બીજા ખેડૂત આગેવાનો ત્યાં હતા, એમણે છોડાવ્યા, પછી દવાખાને લઈ ગયા અને પછી હમણાં એ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે છે. અમે તેની મુલાકાત લઈને આવ્યા છે, ડોક્ટર સાથે પણ વાત કરી છે. બસ અમારા બધા વતી એ રજૂઆત લઈને તમારી સમક્ષ આવ્યા છે. એમાં જે હમણાં FIR થઈ છે અડધો કલાક પહેલા, મેં તો હજુ વાંચી નથી, આપણે કીધું FIR પણ આ આગેવાનોનું અને વકીલ શ્રીનું કહેવાનું એવું છે, હળવી કલમ નાખીને FIR થયેલી છે, અહીંયા જામીનો થઈ જાય એવી કલમો નાખી છે. તો આટલી મોટી ઘટના ઘટી, એ ભાઈને મારી નાખવાનો પ્રયાસ થયા, ગેરકાયદેસર મંડળી બનાવી, તો રાયોટિંગથી માંડીને તમામ ગુનાઓ દાખલ થાય. માત્ર 3 જણના નામ નાખવાથી નહીં ચાલે. આપણે વિડીયોમાં પણ જોઈએ છે કમસે કમ 15 થી 20 લોકો મા બેનની ગાળો બોલીને માર થઈ ગયા છે. તો બધા પર કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. અગર કાર્યવાહી નહીં થશે તો દિન 5 પછી અમે એ જીનની સામે જ ખૂબ મોટું આંદોલન કરીશું. સરકાર પરમિશન આપે નહીં આપે એ સરકારની વાત છે. અમે આજે પણ સંવાદમાં માનીએ છીએ, સંવિધાનમાં માનીએ છીએ, એટલે તમારા પર શાંતિથી રજૂઆત કરવા માટે આવ્યા છે. એટલે તમે આમાં સપ્લિમેન્ટરી જેના પણ નામો દાખલ થાય તપાસ કરીને દાખલ કરાવો. જે પણ કલમો હજુ પણ દાખલ થતી હોય સંપૂર્ણ દાખલ કરાવો અને ખેડૂતને ન્યાય મળે એ જ અમારી આપશ્રી પર માંગણી છે. हमारी तपास जारी है. जैसे जैसे नाम खोलते हैं, जैसे जैसे हमारे
सामने बनाव का किस्सा आता जाता है कि कितने लोग थे, ज़्यादा लोग होते हैं तो राइटिंग का गुनाह दर्ज करना है, तो वो भी करेंगे हम लोग। तो अभी हमारी तपास जारी है, लेकिन जब तक हमारी तपास में चीज़ें नहीं निकलती हैं, हम जो लोगों से पूछताछ है ये चलती रहेगी। जो वहाँ पे मजदूर उपस्थित थे, जो खेडूत थे, हम उन सबके निवेदन लेंगे। उसके बाद जो निकल के आता है उसके अनुसार हम जो तपास करनी है वो करेंगे और कड़ी कार्यवाही करेंगे। जी धन्यवाद। ચલાવી લેવાના છે આજે સીસીઆઈ નો ભાવ સરકારે પૂરા ગુજરાતમાં 7,470 રૂપિયા કપાસ માટે જાહેર કર્યો છે અને આ લોકો કોઈ ખેડૂતને 6,800 પણ આપે છે, કોઈ ખેડૂતને 6,900 પણ આપે છે, કોઈ ખેડૂતને 7,000 આપે છે। એમ કરીને પ્રતિ ક્વિન્ટલે 350 થી 400 રૂપિયા આ લોકો ઘરે બેહીને કમાય છે। એક ગાડી પર 10,000 રૂપિયા કમાય છે। રોજની 20 ગાડીઓ ખાલી થાય તો 2 લાખ રૂપિયા કમાઈ લે છે। આ લોકો વર્ષે દાડે કરોડોપતિ બનવાની લાઈનમાં આપણા ખેડૂતોનું શોષણ કરે છે। વેપારી ભાવે કપાસ લે છે અને સીસીઆઈ ના ભાવે ઉપર મોકલે છે। એમના કટિયા પણ તમે માંગીને જોઈ લેજો। સીસીઆઈ ના કટિયા આપણા નહીં હશે, એ બોટાદના હશે, જૂનાગઢના હશે, ગીર સોમનાથના હશે। મોટા મોટા ખેડૂતોને કમિશન આપીને કટિયા માંગીને આપણો કપાસ વેપારી ભાવે લે છે અને સીસીઆઈ ના ભાવે ઉપર એ લોકો વેચે છે। તો આટલું મોટું શોષણ આપણું થાય છે। આપણે આખું વર્ષ મહેનત કરીએ અને આપણો ભાવ નથી મળતો, એમના ભાવે વેચીને જવું પડે। એટલી બધી દાદાગીરી, એટલી બધી તાનાશાહી આપણા ખેડૂતો સાથે થાય છે। ત્યારે આપણે બધાએ જાગવાની જરૂર છે, એક થવાની જરૂર છે। ત્યારે સાથીઓ, જે પણ ખેડૂત સાથે આ ઘટના ઘટી છે એનાથી અમે પણ દુઃખી થયા છે। સાથે પોલીસ અધિકારીઓ આજે 24 કલાક થયા, અમને હમણાં અડધા કલાક પહેલા ખબર પડી કે હમણાં ગુનો દાખલ કર્યો છે, પણ ગુનો એવી રીતના એમણે દાખલ કર્યો છે, ન જેવી કલમ ટેબલ પર જામીન મળી જાય એવો ગુનો દાખલ કર્યો છે। તો ક્યાં સુધી અમારે અમારા ખેડૂતોને આવી રીતના આવા લોકો બાંધીને મારે તો ચલાવવાનું છે? એટલે પોલીસ અધિકારીઓને પણ અહીંથી અમે બધા જવાના છે, એમના પીઆઈ પીએસઆઈ ને પણ કહેવા માંગીએ છીએ, આમાં તમે રાયોટિંગ પણ દાખલ કરો। 3 આરોપીથી ચાલવાનું નથી। વિડીયોમાં એટલા બધા આરોપીઓ મા બેનની ગાળ બોલે છે, જાતિ વિષયક ગાળ બોલે છે, એટ્રોસિટી પણ તમે દાખલ કરો। સાથે એમને મારી નાખવા સુધી માર માર્યો છે, એમને બાંધીને માર્યા છે, તો એ કલમ પણ અંદર દાખલ થવી જોઈએ। એટલા માટે જો આ લોકોને આ વખતે આપણે એક નહીં થઈશું તો આવનારા વર્ષોમાં બીજા ખેડૂતો સાથે પણ આવા બનાવો બનશે। કેટલાય બનાવો અહીંયા બન્યા છે પણ ક્યારે બહાર આવ્યું નથી। પણ આ ખેડૂતનો તો વિડીયો બહાર આવ્યો, એને દવા પીધી ત્યારે આપણે બધા ભેગા થયા છે। ત્યારે મારા તમામ ખેડૂત સાથીઓને અમે કહેવા માંગીએ છીએ, અહીંયા અમે તમામ આગેવાનો ઉપસ્થિત છે। હું પણ એક ધારાસભ્ય તરીકે ખેડૂતના સમર્થનમાં આવ્યો છું। અહીંયા કોઈ પક્ષ પાર્ટી કે કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિગત લડાઈ લડવા આપણે નથી આવ્યા, પણ આપણા ખેડૂત સાથે જ્યારે વારંવાર અન્યાય થાય છે, વારંવાર અત્યાચાર થાય છે, શોષણ થાય છે, ત્યારે આપણા ખેડૂતના ન્યાય માટે આપણે આવ્યા છે। સાથીઓ, આ આપણા ભાઈને જો ન્યાય આ પોલીસ તંત્ર આપવા નહીં માંગતું હોય, આ એફઆઈઆર માં જેટલા પણ લોકો એમને મારતા હતા, મા બેનની ગાળ બોલતા હતા, જાતિ વિશે ગાળ બોલતા હતા, એમના પર આ એફઆઈઆર માં એમાં નામ નહીં આવે। એ લોકો પર જે કલમો બાકી છે, રાયોથી માંડીને તમામ પ્રકારની એ કલમો જો નાખવામાં નહીં આવશે, આજે અમે એકવાર હમણાં જઈને પીઆઈ ને મળી લઈએ છે, અગર દિન 5 માં જો આ પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી, યોગ્ય કલમ અંતર્ગત નહીં કરશે તો સાથીઓ અહીંયા આજે તો 1000 લોકો આપણે ભેગા થયા છે, પણ હજારોની સંખ્યામાં ભેગું થવું પડશે તો 5 દિવસ પછી આ દેશ ખેડૂતોનો દેશ છે। આ વસ્તી, આ વિસ્તાર આપણા ખેડૂતોની છે અને જ્યારે ખેડૂતો સાથે આવી રીતના બાંધીને મારે તો કઈ રીતના ચલાવીએ? આગળ કેવડિયામાં 2 યુવાનોને બાંધીને મારી નાખવામાં આવ્યા, એટલો માર માર્યો કે યુવાનો ત્યાં મરી ગયા। અહીંયા પણ બાંધીને એટલો માર માર્યો, તો શું અમારે અવારનવાર માર જ ખાવાનો છે? અમારા ખેડૂતોને આવી રીતના મારવામાં આવે, યુવાનોને આવી રીતના મારવામાં આવે, અમારી મા બહેનો સાથે અત્યાચાર ચાલે છે। ત્યારે મારા તમામ ખેડૂતોને કહેવા માંગુ છું કે આપણે ખેડૂતોની એકતા બનાવો। તમામ આગેવાનો, તમામ વડીલો, તમામ યુવાનો અહીંયા ઉપસ્થિત છે, બધાને નમ્ર વિનંતી છે, આ લડાઈ માત્ર આપણા જેની સાથે બનાવ બન્યો એની નથી, આ લડાઈ તમામ ખેડૂતોની છે
કે જેની સામે આપણી માંગ છે, જે પણ સીસીઆઈ ના અધિકારીઓ છે બધા ટકાવારીઓ લઈ લઈને 2 નંબરના અહીંયા સીસીઆઈ ના ભાવે ખરીદી નથી કરતા, વેપારી ભાવે ખરીદી કરે છે. ત્યારે આ સીસીઆઈ ના અધિકારીઓ પર પણ આવનારા દિવસોમાં પગલા ભરાવવું પડશે, એમને પણ બહાર કાઢવા પડશે. ત્યારે આપણે બધા એક થઈને બહાર આવવું પડશે, તો જ આ કામ થશે. સાથીઓ, એકલા ચૈતર વસાવાથી, એકલા રંજનભાઈથી, એકલા મુકેશભાઈથી, એકલા કપૂરભાઈથી આ કામ નથી થવાનું. અમે તમારી સાથે જ છે, પણ તમામ ખેડૂતો એક થવું પડશે. અને આજના આ પ્રસંગે આપના માધ્યમથી આપની ઉપસ્થિતિમાં હું કહેવા માંગુ છું, પોલીસ તંત્રને પણ વિનંતી કરીએ છીએ, ક્યાંય પણ અમારા ખેડૂતોને હેરાનગતિ થાય છે તો પોલીસ લાજવાના બદલે ગાજે છે. આ બનાવમાં પણ એમ જ થયું. જે ખેડૂત સાથે બનાવ બન્યો, ઉલટાનું પોલીસના અધિકારીઓ એમને ઉલટું પૂછપરછ કરે છે, એમને આમ પૂછપરછ કરે છે, તેમ પૂછપરછ કરે છે. ત્યારે પોલીસ અધિકારીઓ હોય, અહીંના સીસીઆઈ ના અધિકારીઓ હોય કે કોઈ પણ હોય, જ્યારે પણ અમારા ખેડૂત સાથે આવો અન્યાય થશે ત્યારે આવા સંઘના આવી જે પણ જીનના માલિકો છે એવા માલિકોની સામંતશાહી વિચારધારા સામે પણ આવનારા દિવસોમાં અમે લડીશું. અમે કોઈના બાપથી ડરવાના નથી. સાથીઓ, આજે તુવેરની વાત કરીએ. તુવેરનો ભાવ ગુજરાત સરકારે 8,000 નો પાડ્યો. 8,000 માં શું થવાનું ક્વિન્ટલનું? આજે એ જ તુવેર આપણે નાખવા જઈએ તો 8,000 પણ નથી આપતા. 7,000, આજે 6,800 નો ભાવ બજારમાં બોલે છે. 8,000 તો દૂરની વાત છે, પણ એ જ તુવેર તમે 70 રૂપિયામાં વેચી જાઓ છો અને એ જ તુવેર બીજા દિવસે તમારે દાળ લેવા જજો, તુવેરની દાળ, તો તુવેરની દાળ તમને 180 રૂપિયાને કિલો આપવામાં આવે છે. 180 રૂપિયા તુવેર દાળ કિલો. તમે તુવેર વેચી ત્યારે તમને 70 રૂપિયા આપવામાં આવ્યા, એ જ તુવેરની દાળ લેવા ગયા તમને 180 થી 200 રૂપિયાની દાળ. તો વચ્ચે 100 રૂપિયા કોણ ખાઈ જાય છે એ બાબતે પણ આવનાર દિવસોમાં લડવું પડશે. તુવેરની પ્રોસેસ માટે 10 રૂપિયા ભાડું બધું થઈને 10 રૂપિયા ખર્ચો થતો હશે, છતાં 70 રૂપિયામાં તુવેર વેચીએ ને 180 થી 200 રૂપિયાની એની દાળ આપણને વેચવામાં આવે. એ બાબતે પણ આપણે જાગવું પડશે. તો વધારે વિશેષ નથી કહેતા, પણ અમે અહીંયાથી હવે પોલીસ સ્ટેશનના જે પણ તપાસ અધિકારી છે, પીઆઈ પીએસઆઈ ને હમણાં મળવા જઈએ છે. અને આમાં જે કલમો એમણે માત્ર જે કલમો હળવી નાખી છે, હમણાં વકીલશ્રીઓને અભ્યાસ એફઆઈઆર ની નકલ મળે એટલે હું કરાવું છું. અને જે કલમો બાકી છે એ સપ્લિમેન્ટરી દાખલ કરવા માંગે છે કે કેમ. જે આરોપીઓ આમાં નથી દાખલ થયા એમના નામ દાખલ કરવા માંગે છે કે કેમ, અમે જાણી લઈએ છીએ. અગર નહીં દાખલ કરશે અને આ ખેડૂતને ન્યાય નહીં મળશે તો સાથીઓ 5 દિવસ પછી અમે તમને આહવાન કરીશું. તમામ ખેડૂતો, યુવાનો, આગેવાનોએ હજારોની સંખ્યામાં આ જીનના દરવાજા પર આપણે ભેગા થઈશું. જીનના માલિકને પણ જે હોય તેને કહી દઉં છું મેં, અમે આ ખેડૂત માટે, ગુજરાતના યુવા માટે, દલિતો માટે, વંચિતો માટે, આદિવાસીઓ માટે લડ્યા છે, કર્મચારીઓ માટે લડીએ છીએ, આઉટસોર્સિંગના અધિકારીઓ માટે લડીએ છીએ, બાળકો માટે લડીએ છીએ. ત્યારે આજે જે ખેડૂતો સાથે અહીંના કેટલાક બધા નથી, 2-3 જીનવાળા આવો જ વ્યવહાર અત્યાર સુધી કરે છે. પોતાનું બાપનું રાજ અહીંયા સમજે છે, પણ જે લોકો પોતાના બાપનું રાજ સમજીને મગજમાં ધુમાડો લઈને ફરતા હોય એવા જીનવાળાને હું જે લોકોને થાપો હશે અહીંના નેતાઓનો, સરકારનો કે બીજા અધિકારીઓની રહેમ નજર હશે, કોઈના આશીર્વાદ હશે, અમારું તો શું બગડી જવાનું એવું મગજમાં હશે, તો એ જીન માલિકોને પણ કહેવા માંગુ છું, મગજમાંથી ધુમાડો કાઢી નાખજો. મગજમાંથી ધુમાડો કાઢી નાખે, નહીં તો તમારી જીનો બંધ કરતા અમને વાર નહીં લાગશે. અહીંયાથી જીનો પણ બંધ થઈ જશે. સાથીઓ, અહીંયા બધા જીનવાળા એવા નથી, 2-3 જીનવાળા એવા છે જે આવી રીતના ખેડૂતોનું શોષણ કરે છે અને આવી રીતના ખેડૂતો સાથે અત્યાચાર કરે છે. બીજા જીનવાળા બહુ સારા છે, હું સારી રીતે ઓળખું છું, પણ આ ભાઈના ન્યાય માટે, એમના દીકરાના ન્યાય માટે ફરી આપણે ભેગા થવું પડશે તો થઈશું. અમે હમણાં જે પણ આગેવાનો છે પોલીસ સ્ટેશને જઈએ છીએ, પીઆઈ પીએસઆઈ ને મળીએ છીએ, આમાં શું કાર્યવાહી કરવા માંગે છે એ જાણીએ છીએ.
પછી જો યોગ્ય કાર્યવાહી નહીં કરશે, આ ખેડૂતને ન્યાય નહીં મળશે, તો ફરી આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં ભેગા થઈશું અને ન્યાયની ગુહાર સડકથી લઈને સદન સુધી લડવી પડશે તો આપણે લડીશું. બધા તૈયાર છો? જય જવાન, જય જવાન, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. ધન્યવાદ. આજે સમગ્ર ઘટના બની સંખેડા તાલુકાની અંદર અને આપણા તાલુકાના વિસ્તારના જે ખેડૂતો હતા, અન્યાય થયો છે, શું કહેશો? હાંડોજ ગામે જે જય જગદંબા જીન આવેલી છે, ત્યાં આજુબાજુના ખેડૂતો જ્યારે કપાસ નાખવા માટે ગયા હતા ત્યારે ભાવની બાબતમાં થોડું ત્યાંના વેપારી અને ખેડૂત વચ્ચે વાટાઘાટો થઈ અને એ વાટાઘાટો દરમિયાન ખેડૂત પર એ વેપારી એમના પુત્ર અને ત્યાંના મજૂરો દ્વારા એ ખેડૂતોને બાદમાં બાંધી દેવામાં આવ્યા. થાંભલા સાથે એમના પુત્રને બાંધવામાં આવ્યા અને પિતાને બાકડા સાથે બાંધીને સમગ્ર શરીર ગળાથી લઈને બાંધીને એમને ઢોરમાર મારવામાં આવ્યો છે, ગળદા પાટુનો માર મારવામાં આવ્યો છે. જે 500 જેટલા ખેડૂતો હતા એમને લાગી આવતા એમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને મોનોકોટો જે પેસ્ટિસાઇડ ઝેરી દવા હોય છે તે ગટગટાવી અને બાદમાં એમને સારવાર માટે ત્યાંની સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને રિફર કરીને અહીંયા પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે સારવાર અર્થે લાવ્યા છે. ત્યારે જે રીતે આ લોકોએ કૃત્ય કર્યું છે એમના પર કડક કાર્યવાહી કરવાના બદલે ત્યાંની સંખેડાની પોલીસ લાજવાના બદલે ગાજે છે. આજે 24 કલાક આ બનાવને થયા છે છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. તો કોના આશીર્વાદથી એમને બચાવવામાં આવે છે એ જાણવા માટે અને આમની તબિયત કેવી છે જાણવા માટે આજે અમે અહીં પહોંચ્યા છે. અમે એક બાજુ ગુજરાત સરકાર એવું કહે છે કે ખેડૂતની આવક અમે ડબલ કરીશું અને જ્યારે CCIના નામે આ સેન્ટરોના વેપારીઓ વેપારી ભાવે ખરીદી કરે છે. આજે ગુજરાત સરકારનો CCIનો ભાવ, કપાસનો ભાવ 7,470 રૂપિયા છે. આ લોકો 6800 રૂપિયા, 7,000 રૂપિયા આપીને કપાસ ખરીદી લે છે અને બહારના કટિયાઓ, બોટાદ, જુનાગઢ, સૌરાષ્ટ્રના કટિયાઓ મૂકીને CCI ભાવે પર ક્વિન્ટલે 350 થી 400 રૂપિયા ઘર બેઠા લોકો કમાય છે. એક ગાડીએ 10,000 રૂપિયા કમાય છે, રોજની 20 ગાડી ખાલી કરે તો 2 લાખ રૂપિયા કમાય છે અને એમાં તમામ CCI અધિકારીઓની પણ મિલીભગત છે. ત્યારે આ વેપારીઓ જે પણ કૃત્ય કર્યું છે તમામ કલમોની ધારા અંતર્ગત એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. આ પહેલી વાર નથી બન્યું, અનેક વાર ખેડૂતોને આવી રીતના બાંધીને માર્યા છે. ત્યારે કાયદાને કોઈની ડર રહ્યો નથી. ગૃહમંત્રી શેખીઓ મારે છે પણ ગુજરાતમાં કાયદાનો કોઈને ડર નથી, તો જ આવી રીતના બાંધીને અમને માર્યા છે. પણ અમે ખેડૂત પરિવાર સાથે છે, અમારા સાથી આગેવાનો બધા જ, રંજનભાઈ, કપૂરભાઈ, મુકેશભાઈ, અમે તમામ લોકો ખેડૂતોને ન્યાય મળે એ પ્રયાસ સાથે અહીંયા આવ્યા છે. અહીંથી અમે સંખેડા જઈએ છીએ અને પોલીસ ડિપાર્ટમેન્ટના ત્યાંના તપાસ અધિકારીને જાણવા માંગીએ છીએ 24 કલાક દરમિયાન કેમ ફરિયાદ કરવામાં નથી આવી. આના પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે કે કેમ નહીં કરવા માંગશે તો આ વિસ્તારના તમામ ખેડૂતોને સાથે રાખીને આવનારા દિવસોમાં ટૂંક ગાળામાં અમે ખૂબ મોટું આંદોલન ત્યાં કરીશું. તો દરેક ખેડૂતોને હું કહેવા માંગુ છું કે તમારી સાથે પણ જો આવો અન્યાય થાય અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તમારી ન લેવામાં આવે તો અમને તમે કહો, અમે તમારી વાત સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડશું, સરકાર સુધી પહોંચાડશું. પરંતુ આ લુખ્ખા તત્વો, આવારા તત્વો જે રીતે ગુનાઓ કરી રહ્યા છે એ ગુનાઓને રોકવા માટે સરકાર શું કરે છે આપણે એ જોવાનું છે. વિડીયોમાં બસ આટલું દોસ્તો. વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો એટલે દરેક લોકોને ખ્યાલ આવે કે સામાન્ય માણસ સાથે આ લુખ્ખા આવારા તત્વો જે વર્તન કરે છે એ વર્તન કર્યા પછી પણ પોલીસ, કાનૂન વ્યવસ્થા એમના પર કોઈ પણ જાતની એક્શન કેમ નથી લેતું. હાલ વિડીયો બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો. ધન્યવાદ.